નમસ્તે બાળ મિત્રો, તો આજે આપણે જોઈશું લેસન નંબર 6 મેરી બીમારી શ્યામાને લી. તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 27 ઉપર જોઈએ. શ્યામા કે લીએ મેં પારદર્શી દર્પણ થા, એટલે કે શ્યામા માટે હું પારદર્શી એટલે કે આપણે દર્પણ એટલે કે આઈના અરીસો હતો. उसने पूछा किसी बात से चिंतित हो, तो श्यामाએ પૂછ્યું કે કઈ બાબતમાં તમે ચિંતા કરો છો. चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुंचाएगी. તો શ્યામા એવું કહે છે કે તમે ચિંતા કરશો તો તમને એ દવાનો શું લાભ થશે. मैंने कहा टेक्स्ट सोसाइटी के मुझ पर 400 कर्ज है करीब 100 अन्य मित्रों के. એટલે કે શ્યામાએ કહ્યું જે ટેક્સ છે સોસાયટીનો એ મારા ઉપર 400 રૂપિયા કર્જ હે એટલે કે દેવું, અને કરીબ 100 રૂપિયા એટલે કે બીજા મિત્રો માટે. उसने जो उत्तर दिया उसमें मैं चौंक पड़ा. તો અહીંયા બચ્ચનજી કહે છે કે એને જે જવાબ આપ્યો એટલે કે હું ચકિત થઈ ગયો. और सहसा उठकर उसे घूर कर देखने लगा. तो घूर कर देखने लगा એટલે કે આંખે ગડાકર દેખના. તો શ્યામાનું સામે સહસા એટલે કે એકદમ ઉઠીને એને સામે જોયા કરે છે. જૈસે શ્યામા કોઈ એક બાર ફિર સે પહચાને કી જરૂરત હો. તો જેવી રીતે શ્યામાને એક વખત એટલે કે પહચાનને એટલે કે એને સમજવાની જરૂરત છે. उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी. તો શ્યામાએ કહ્યું એટલે કે કર્જ એટલે કે દેવું તો હું તમારા મૃત્યુ બાદ પણ ઉતારી દઈશ. तुम इसकी चिंता छोड़ो એટલે કે તમે એની ચિંતા छोड़ो. मैं सोचने लगा श्यामा ने बज रही अपनी छाती पर रख कर यह वाक्य कहा होगा. તો બજ રહી अपनी छाती पर रख कर यह वाक्य એટલે કે સાહસ અને શક્તિથી પરિચય આપ્યો. એટલે કે મેં સોચને લગા એટલે કે બચ્ચનજી કહે છે એટલે કે હું વિચારવા લાગ્યો એટલે કે શ્યામાને સાહસ અને શક્તિથી આ પરિચય આપતો આ વાક્ય કહે છે. मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी. એટલે કે મને ચિંતા મુક્ત રાખવા માટે એ શું કરી શકતી નથી. मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा. तो એટલે કે मरने के लिए એટલે કે जो मैंने अपने आप छोड़ दिया था तो वह मुझे एकदम એટલે કે મને ખોટું લાગે છે. मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए. એટલે બચ્ચનજી કહે છે કે મારા માટે તો નહીં પણ શ્યામાના માટે મારે જીવવા માટેનો સંઘર્ષ કરવો જોઈએ. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया. તો અહીંયા બચ્ચનજી કહે છે એટલે કે શ્યામા માટે મેં જીવનમાં કંઈ પણ કર્યું નથી. કભી કરને કે યોગ્ય નહીં રહ્યા એટલે કે કંઈ કરવા માટે હું યોગ્ય પણ રહ્યો નથી. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा. એટલે કે જો અત્યારે હું આ સ્થિતિમાં તેને છોડીને જતો રહું તો મેરે મરને પર એટલે કે મારા મૃત્યુ પછી પણ એટલે કે એને દેવું ઉતારવાની તો ચિંતા તો કર્યા જ કરે. એટલે કે મુજસા જગન્ય એટલે કે મને बहुत खराब એટલે કે ગુનેગાર એટલે કે મારાથી આવો ખરાબ ગુનેગાર કોણ હોઈ શકે. નહીં मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा. તો અહીંયા બચ્ચનજી કહે છે એટલે કે હું શ્યામા માટે આવી ચિંતા નહીં છોડું. જીને કા રાસ્તા ખોજુંગા એટલે કે જે જીવવા માટેનો રસ્તો છે હું શોધીશ. જી કર અપની ચિંતાએ સમાપ્ત કरूंगा એટલે કે હું જીવીને જ આ બધી ચિંતાઓ સમાપ્ત કરીશ. एक रात जैसे मेरे कानों में किसी ने कहा एक रास्ता अब भी है. तो एक रात्रे મને કાનોમાં કોઈકે કહ્યું કે હજી એક તમારી પાસે એક રસ્તો છે. 15 दिन के ही इलाज में मैं अपना बटुआ खाली हो गया था. बटुआ खाली हो जाना એટલે કે
सब पैसा खर्च में हो जाना। तो 15 દિવસમાં ઈલાજ કરવા માટે મેં એટલે કે મારા જોડે બધા પૈસા ખર્ચમાં ખાલી થઈ ગયા। मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ लगाए। એટલે કે હું કઈ પણ નથી વિચારતો કે પિતાજી એટલે કે મારા ઘરે हाथ लगावे। अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल बनाया था। એટલે કે હું તેમના વૃદ્ધાવસ્થામાં શાંતિ માટે બેસવાનું કહીશ, એટલે કે ઉनको એટલે કે ભૂખ્યા રહે અને એમને શરણ સ્થળ એટલે કે આશરો बनावीश। मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता, એટલે કે હું તેમને वंचित કરવા માટે कारण नहीं बनी सकूं। पर यह भी नियति का एक व्यंग्य है कि मेरे पिता माता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वासें छोड़ने का योग नहीं बना था। એટલે કે ન જાने राम कहाँ लागे माटी, पर उस समय में कैसे जानता। એટલે કે મેં આવું વિચાર્યું નતું। એટલે કે મારા માતા પિતા એટલે કે अपनी छत के नीचे अपनी अंतिम श्वासे એટલે કે એમના હાજરમાં એટલે કે મારા અંતિમ શ્વાસ હું છોડીને જતો રહીશ। એટલે કે ના જાને રામ કहाँ લાગે લાટી, એટલે કે જે એમના હાજરમાં મારે જીવવાનું હતું એટલે કે એમના મકાનમાં હું જીવી શકું એ જગ્યાએ મારે અત્યારે મૃત્યુનો સમય આવી ગયો। पर उस समय मैं कैसे जानता, એટલે કે એ સમય હું કેવી રીતે જાણી શકું। और एक दिन मुझे वह रास्ता दिखाई दिया એટલે કે કઈક તરકીબ સૂજી, કઈક ઉપાય સૂજ્યો। એટલે કે મને એક દિવસ એક ઉપાય સૂજ્યો जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था। એટલે કે હું પોતાના બળ ઉપર ચાલીને મારી બધી ચિંતાઓ સમાપ્ત કરી શકીશ। किसी के लिए विशेषकर श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा। એટલે કે કોઈના માટે કે નહીં કે વિશેષ તો શ્યામા માટે પણ હું કઈ ચિંતાઓ છોડીશ नहीं। इस संकल्प ने मुझे दृष्टि भी दी, बल भी दिया। એટલે કે એના મનમાં આવો વિચારમાંથી એને એક સંકલ્પ કર્યો અને મને જીવનમાં દ્રષ્ટિ મળી અને બળ પણ મળ્યું। मैंने डॉक्टर बीके मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं। એટલે કે મને ડોક્ટર બીકે મુખર્જીએ પાસે જાકર કહ્યું ડોક્ટર એટલે કે હું ડોક્ટર બીકે મુખર્જી પાસે ગયો અને કહ્યું ડોક્ટર સાહેબ આપકા ઇલાજ बहुत એટલે કે તમારો ઇલાજ જે છે એ બહુ મને મોંઘો પડે છે, મારી પાસે તો आपके इलाज के लिए पैसा नहीं, એટલે કે તમારા ઇલાજ માટે મારી જોડે પૈસા નથી। इसके पूर्व की मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंहफट स्वभाव से कहा पैसे नहीं है तो जाओ मरो। तो एना पूर्व એટલે કે એવું જ બોલવાથી એના પહેલા જ એમને મુંહફટ એટલે કે સ્પષ્ટ શબ્દોમાં એટલે કે और कहूँ या पूछूं એટલે કે કહ્યું કે પૂછું। उन्होंने अपने એટલે કે ડોક્ટર બીકે મુખર્જીએ એમને બચ્ચનજીને કહ્યું સ્પષ્ટ શબ્દોમાં, તો તમારી પાસે પૈસા નથી તો જાઓ અને મરો। मुझे जीवन में चुनौती से ही बल मिलता है। એટલે કે જે આવા વાક્ય બોલ્યા એ ઉપરથી બચ્ચનજીના જીવનમાં લલકાર એટલે કે પડકારથી બળ મળે છે। वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्द से संचय किया। એટલે કે મને એવા આશીર્વાદ ન મળવાથી પણ મને એવું કયું એવા સંઘર્ષથી પણ મારા જીવનમાં બળ મળત, પણ તેમના જે શબ્દો છે કે જાઓ મરો એ શબ્દથી મારા જીવનમાં એટલે કે વારંવાર મારા મનને संचय करे छे। लड़कपन में
मैं मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचय कराया था। એટલે કે મારા બાજુમાં રહેતા પડોશી બાબુ મુક્તા પ્રસાદને લુઈ કુની કી પાણી એટલે કે ઘરેલું ઉપચાર પાણીનો જે ઉપચાર છે તે इलाजથી મને પરિચય કરાવે છે। तो मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर शीट्स बाथ लेने का विधान था। એટલે કે મારી બીમારીમાં ઠંડા પાણીથી એટલે કે ટબમાં બેસીને એટલે કે એમાં નાવાનો એ ઉપાય હતો। एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अड्डा अधिक से अधिक दिया जाता था। એટલે કે એલોપેથી ઉપચાર એટલે કે અંગ્રેજી ઉપચારમાં ક્ષયના વ્યક્તિને એટલે કે જે ક્ષયનો જે એમનો રોગ થયેલ છે તો એવા રોગિષ્ટને દૂધ ઘી માખણ અને ઈંડા વધારેમાં વધારે એટલે કે આપવામાં આવતા હોય છે। અને કુને કે ઇલાજ में એટલે કે જે આ ઘરેલું ઉપચાર છે તો એમાં ચીકણા મના था એટલે કે આમાં એટલે કે ઘીવાળા પદાર્થો દૂધના જે પદાર્થો છે ચીકણા એટલે કે એવા ખાવા માટે મનાઈ હોય છે। सिर्फ कच्ची सब्जियां फल भीगे चने गेहूं आदि पर रहना था। એટલે કે જે આ ઘરેલું ઉપચાર છે એમાં સિર્ફ કાચી શાકભાજીઓ ફળ ભીગે ચને એટલે કે જે ચણા હોય છે પલાળેલા એ गेहूं घઉં આદि એના ઉપર રહેવાનું હોય છે। ન દવા पर कुछ खर्च न खुराक पर कुछ खर्च। यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था। तो आ दवा माटे कोई खर्च नहीं खुराक में पण कोई खर्च नहीं એટલે કે આ इलाज तो મારી સ્થિતિ માટે अनुकूल છે અને કામકાજ એટલે કે થોડું કરવામાં આવે છે। मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला और कुने के अनुसार सीट्स बात आरंभ किया। तदनुसार खुराक आदि रखी। એટલે કે મેં બીકે મુખર્જીનો એટલે કે જે દવા ચાલુ હતી એ બંધ કરી અને કુને કે અનુસાર જે ઘરેલું ઉપચાર કરવાનો હતો એ સીટ્સ બાથ એટલે કે એમાં પાણીમાં સીટ્સ બાથ કરવાનું શરૂ કર્યું અને તે અનુસાર ખોરાક પણ લેવાનું ચાલુ રાખ્યું। स्कूल भी जाने लगा એટલે કે સ્કૂલમાં જવાનું પણ શરૂ કર્યું। केवल रात वाली ट्यूशन छोड़ दी। तो जे केवल रात्रे ट्यूशन करता था ये बंद कर दिया। उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता। मुआवजा એટલે કે બદલો। તો એક બાજુ એક તરફથી કિતાબો એટલે કે ચોપડીઓનું વેચાણ થી મળી રહેતું હતું। श्यामा ने मेरा विरोध न किया એટલે કે શ્યામાએ મારો વિરોધ ન કર્યો। जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्तिक पंथा कहा और मेरे पीछे चली। એટલે કે जीवन भर એટલે કે મારા એટલે કે મારા જે બીમારી હતી એના પર એને મદદ કરી અને મારી પાછળ ચાલે છે। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया न पीछे फिरने दिया। राह पकड़ तू एक चलाचल पा जाएगा मधुशाला। એટલે કે મારો સ્નાનની ચિકિત્સામાં એ સંબંધો દરરોજ પોતાની સેવા સહયોગ આપતી હતી। सबसे अधिक પોતાની ઈચ્છા બળથી મને એટલે કે પોતાના રસ્તા પર એટલે કે રસ્તે પર ન ઠહરને દિયા એટલે કે બીજા રસ્તા પર તરફ નહીં જવાનું। ન પીછે ફિરને દિયા એટલે કે જીવનમાં સંતોષકારકથી જીવવાનું। એટલે કે પા જાયેગા મધુશાલા એટલે કે જે આપણું જીવન હતું એ પાછું મળી જશે। लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को
जैसे कील दिया और कभी एक उंगली दुखने की भी शिकायत न की। તો શું કે છે, લેકિન अपने અડીગ ઈચ્છા બળસે એટલે કે તેને વધારે સહયોગ આપ્યો અને વધારે ચમત્કાર કર્યો। जितने दिन मेरा इलाज चलता रहा એટલે કે જેટલા દિવસ મારો इलाज ચાલતો રહ્યો, उसने अपने सारे रोगों को कील दिया એટલે કે એક સ્થાનથી હટાવી દીધો રોગને। और कभी एक उंगली दुखने की भी शिकायत એટલે કે એક આંગળી દુખવાની પણ એને ફરિયાદ ન કરી। शायद उसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज ने नहीं એટલે કે શાયદ એને પ્રતિ ઈસ નિશ્ચિતતાએ મને એ રોગ માટે લડવા માટેનું બળ આપ્યું અને એવું તો કોઈ ચીજને મને આપ્યું નથી। इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठ योग की समझ में नहीं आता उसे क्या नाम दूं, बड़ी महंगी किंमत उसे चुकानी पड़ी। એટલે કે પોતાના આત્મનિયંત્રણથી આત્મનિગ્રહ એટલે કે अपने पर કાબુ રાખ્યું, પોતાની ઈચ્છા બળથી હઠ યોગ એટલે કે योग साधना का एक प्रकार आ समझ में नहीं આવતું, उसे क्या नाम दूं, बड़ी महंगी किंमत उसे એટલે કે આ બધું તો મારે બહુ મોંઘું પડે છે। अपने क्षय ज्वर से पूर्णतया मुक्त हो। जिस दिन मैंने सामान्य भोजन किया એટલે કે મારા જે ક્ષયનો રોગ હતો એટલે अपने क्षय ज्वर से પૂર્ણ થયો અને જે દિવસે મેં સામાન્ય ભોજન કર્યું 15 એપ્રિલ 1936 को ठीक उसी दिन वह चारपाई पर गिरी એટલે કે એ દિવસે એ ચારપાઈ પર ગીરી और फिर न उठी એટલે કે એ દિવસે જે શ્યામા હતી એ ચારપાઈ પર ગીરી એટલે કે ઊંઘી ગઈ અને और फिर न उठी એટલે કે એ શ્યામા ઉઠી નહીં। એટલે કે 216 दिन बराबर रोग सप्या पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। એટલે કે 216 દિવસ બરાબર રોગ સપ્યા પર પડે रहने के बाद એટલે કે 17 नवंबर 1936 માં अपना शरीर छोड़ दिया એટલે કે मृत्यु पामी। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। એટલે કે શ્યામા કે અને પોતાના વિવાહ જીવનમાં अंतिम 18 महीनों में तेने અને उसे दोनों को मौत के साथ संघर्ष करवू पड़्યું। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी। એટલે કે બચ્ચનજી એવું કહે છે કે મારા જીવનના સંઘર્ષમાં શ્યામાને પોતાની આંતરિક મંગલ કામના दी, इतना सहयोग એટલે કે આટલો સહયોગ આપ્યો, इतनी अपनी सेवा दी એટલે કે એને એટલી સેવા આપી, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। એટલે કે મને મારા જીવન માટે એને બહુ મંગલ કામનાઓ કરી હતી, સહયોગ આપ્યો હતો, સેવા પણ આપી હતી। इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे એટલે કે મને એને મારા જીવનમાં મારી સેવા માટે મને ચિંતા વિમુક્ત પણ કર્યો, સંઘર્ષ અને વિજયી પણ બનાવ્યો અને સંઘર્ષને बहुत मैंने अपनी शुभकामनाओं પણ કરી, बहुत सहयोग આપ્યો, बहुत सेवा दी, बहुत अपने को दिया, પણ છેલ્લે તે પરાજિત થઈ જાય છે। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। એટલે કે મારા જીવનમાં છેલ્લે એટલે કે મૃત્યુ પામે છે અને એ મારી ચિંતામાં વિમુક્ત નહીં થઈ શકતી। તો બાળ મિત્રો તમારે આ લેસનમાં તમારે શબ્દાર્થ લખવાના રહેશે। પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 ના 3 પ્રશ્નો, પછી
પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5. અને જે તમારે સ્વાધ્યાય પોથીનું લખવાનું રહેશે એ આ વિડીયોની પાછળ ફોટા મૂકેલ હશે. તો થેન્ક યુ બાળ મિત્રો.